એક ભરવાડ બકરી ચરાવવા માટે જંગલમાં જતો હતો અને ત્યાં એને એક સરસ મજાનો હીરો મળ્યો. ભરવાડને તો હીરાનું જ્ઞાન નહીં, પણ એને એમ લાગ્યું કે આ કંઈક અજુગતી વસ્તુ છે, કંઈક નવી વસ્તુ છે. એટલે ભરવાડે હીરો લઈ અને બકરીના ગળામાં બાંધી દીધો. બકરી લઈ અને ભરવાડ તો ચાલતો થયો. રસ્તામાં ગામના નગર શેઠ આવ્યા. શેઠે હીરો બકરીના ગળામાં જોયો એટલે શેઠને એમ થયું, આવો સરસ મજાનો મોંઘો હીરો આ ભરવાડને શું કામનો. એટલે ભરવાડ પાસેથી હીરો લઈ લીધો અને હીરો લઈ અને એમ કીધું, ભાઈ મને આ હીરો આપી દે. તે કે એમને એમ ના આપું, મેં બહુ મહેનતથી મેળવ્યો છે. તે કે બોલ ને, તારે શું જોઈએ આના બદલામાં, મને 10 રૂપિયા આપો. શેઠને તો મજા આવી ગઈ, 10 રૂપિયા આપી અને હીરો લઈ લીધો. શેઠ જાણે કે આ હીરો ઓરિજિનલ છે, પણ એ જ હીરો લઈ અને ઝવેરી પાસે આવ્યા. હીરા વિશે શેઠને વધારે ખબર હોય કે ઝવેરીને વધારે ખબર હોય? એટલે ઝવેરી પાસે આવીને કીધું, બોલ ભાઈ તારે કેટલામાં લેવો? એટલે કે હું તમને 1000 રૂપિયા આપું, મને હીરો આપી દો. હવે 10 ની જગ્યાએ 1000 મળતા હોય કોણ છોડે? સીધા 2 મીંડા વધી ગયા. શેઠે તો તરત આપી દીધો. થોડોક સમય થયો, પાછો એ ઝવેરી એ જ હીરો આગળ બોમ્બે લઈ ગયો અને મુંબઈ જઈ મોટા ઝવેરીને હીરો બતાવ્યો. હીરા પારખું એને સમજી ગયો કે આ હીરો બહુ મોંઘો છે. બોલ ભાઈ તારે મને કેટલામાં આલવો? તે કે એક કામ કરો ને, 1 લાખ રૂપિયા આપી દો. 1 લાખ રૂપિયામાં મને સંતોષ છે. પેલા ઝવેરીન તો હીરો એને કરોડોનો દેખાતો હતો અને લાખમાં આવે છે, માટે કે આમાં ટાઈમ બગાડાય નહીં અને તરત હીરો આપી દીધો. હીરો લઈ ત્યાંથી પછી એ જ હીરો લઈ પાછો એ મુંબઈનો ઝવેરી ગયો આઉટ ઓફ કન્ટ્રી અને કરોડ રૂપિયામાં હીરો વેચ્યો. આ તો એક દ્રષ્ટાંત છે, પણ હીરો તો એને એ જ હતો, ખાલી એને પારખનારા વ્યક્તિ બદલાયા તો હીરાની કિંમત વધતી ગઈ. એટલે કહેવાનો ભાવાર્થ, શાસ્ત્ર છે, સંત છે, ગુરુ છે, દેવતા છે, આપણને આવા ભગવાન મળ્યા જબરેશ્વર મહારાજ. આમાં જેટલો વિશ્વાસ રાખીએ એટલું જ ફળ આપણને પ્રાપ્ત